માંડવી છે અને આપણા કોઈ ખેડૂત મિત્રો આપણો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહેજો કે આ માંડવી કઈ કહેવાય ઈ। અને हिंदी કે કોઈ વસ્તુ સમજતા નથી। थोड़ा कन्नड़ में थोड़ा बोलो तो। बद्री 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 बोले मतलब सिंधानूर सिंधानूर। મિત્રો આપણે જો 4 વ્હીલ વાળો સામે આવી ગયો છે। ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે। અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે જેવર્ગી મારવાડીની હોટલથી નીકળી ગયા હતા અને આપણા ભાઈબંધની ગાડી 5486 આપણને મળી હતી અને એની આટલું આપણે પાર્સલને બધું લઈને આવ્યા હતા। એટલે આપણે ત્યાંથી રાતે જમીન અને સીધા આવતા રહ્યા હતા જે આપણે લોડિંગ કરવાનું હતું ને ત્યાં એટલે આપણે દેવદુર્ગથી 15 કિલોમીટર આવ્યા છે। ઝાલ હલી ગામ છે, ઝાલ હલી ની આપણે લોડિંગ કરવાનું હતું। એટલે અત્યારે જો આપણે લોડિંગ કરવાની જગ્યાએ આવતા રહ્યા છીએ અને રાતે આપણે આપણો જે ભાઈબંધ હતો 5486 યાસીનભાઈ એની આગળથી આપણે તાલપત્રીનો પટ્ટો લઈ લીધો છે જે આપણે પ્લાસ્ટિક આવે નહીં, કેમ કે આપણે તમે આગળના વિડીયોમાં જોયું છે કે આપણે પ્લાસ્ટિક રીવડું થોડુંક અંદર ફાટી ગયેલું હતું। એટલે આપણે શું છે કે ભાઈ અહીંયા ક્યાંયથી નવું નથી લેવું, આપણે ગુજરાતમાંથી નવું લઈશું। એટલે અત્યારે આપણે ટાઈમ કરી કાગળ લઈ લીધો છે, જુઓ તમે આપણે કાગળ બ્લેક કલરનો મારી દીધો છે અને આપણે મિત્રો ભરવાનું છે બાજરો। એટલે અત્યારે જોવો આપણે બાજરો તો અહીંયા તો ઢગલો પીડ્યો છે પણ એમ કહે છે કે ભાઈ આ શટરમાં માલ આપણો કમ્પ્લીટ પીડ્યો છે। એટલે હવે આપણે અહીંયા જોવો પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે અને ઠાઠુંની બધું વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે। એટલે હવે આપણે રાહ જોવી, કેમ કે એ જે મજૂર નહીં આવ્યા નથી, મજૂર આવે ને પછી આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ છે। એટલે જોવી હવે। અને મિત્રો આપણું લોડિંગ છે, અહીંથી આપણે જવાનું છે સીધું સુરત અને સુરત કડોદરાનો માલ આપણે આમાં ભરવાનો છે। એટલે હવે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એટલે હવે રાહ જોવી ક્યારે મજૂર આવે છે ને કેટલી વારમાં આપણી ગાડી ભરાય છે। એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો। મિત્રો આપણે જુઓ ગોડાઉનમાં માંડવી રહી, જુઓ ફૂલ ગોડાઉન ભરેલું છે પણ માંડવી તમે જુઓ ને તો હાવ ઝીણી માંડવી છે। અને આપણા કોઈ ખેડૂત મિત્રો આપણો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહેજો કે આ માંડવી કઈ કહેવાય ઈ। જુઓ તમે આ રીતની માંડવી છે। આમાં જાજો લાલ દાણો જ વધારે દેખાય છે, લાલ દાણો શેના માટે દેખાતો હોય એટલે કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ કઈ માંડવી કહેવાય ઈ। મિત્રો આપણે આ બાજુ બાજરો છે, આનો બાજરો રહ્યો એ 1 નંબર આવે છે। જુઓ તમે દાણો તમે જુઓ કાંઈ ઘટે નહીં એવો દાણો છે, એકદમ તાજો બાજરો છે। આપણે આવો બાજરો ક્યાંય થતો હોય તો કમેન્ટ કરજો, કેમ કે આપણે તો બાજરાનું વાવેતર ઓછું જ એવું છે આપણે ગુજરાતમાં। પણ આ બાજુ તો બાજરો અત્યારે તો ધોકાર કર્ણાટકમાં ગાડીઓ ભરાય છે, કેમ કે સૌથી અત્યારે નહીં હોય તો રોજ 10-12 ગાડીઓ ભરાય છે ગુજરાતમાં, ગાડીઓ આવે છે બાજરાની। એટલે અત્યારે શું છે કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે ખેડૂત બધા એ માલ એ બધું કાઢી જ નાખે છે। એટલે અત્યારે આપણે છે દેવદુર્ગથી 15 કિલોમીટર ઝાલ હલ્લી ગામમાં કર્ણાટકમાં અને આ રીતનો જો ગામનો નજારો છે। એટલે ઓમાં ગામડું નથી અને સિટી નથી, એ રીતનું વાતાવરણ છે। એટલે હવે આપણે અહીંયા કંઈક ચા પાણીની દુકાન હોય તો ચા પાણી પીતાવી, કેમ કે અમે બધી હોટલું ઓલું છે દુકાનનું ને એવું, ચા પાણીવાળા નથી। હવે આમ આપણે હાલ્યા જાય ચા પાણી એવું પી લઈ। હવે મિત્રો આપણે રવા લોડિંગ ચાલુ થઈ ગયું છે, એટલે રવા લોડિંગ કરે છે। રવા રવા અંધારામાં બરોબર દેખાય છે નહીં પણ લોડિંગ થઈ ગયું છે ચાલુ અને અહીંથી રવો ભરીને આવવા દે છે અને આમાં માલ રહ્યો ફૂલે ફૂલ સ્ટોક કરેલો છે। એટલે સિલાઈ કરતા જઈએ અને ભરતા જઈએ।
જોવો તમે વધીને આપણે 2 કલાક જેવું થઈ છે અહીંયા ગાડી ભરાતા 2-3 કલાક હોઈ જાય છે. મિત્રો આપણે જો 4 વાગ્યા છે 4 વાગે જે આપણે અડધી ગાડી ભરાણી છે જોવો તમે અને અહીંથી જો પેકિંગ કરતા જાય છે અને ગાડી ભરતા જાય છે એટલે એ તો હાંજ પાડી દઈ છે કેમ કે 4 અત્યારે વાગી ગયા છે. વધીને આપણે 8-9 વાગે આપણે અહીંથી ફ્રી થઈશું. મિત્રો આપણે જોવો 7 વાગી ગયા છે અને 7 વાગે આપણે જે 2 થપ્પી બાકી છે એટલે હવે જે કલાક જેવું વહી જાય છે 2 થપ્પી કરવામાં તે કેમ કે આપણે સવારના ગાડી લગાડી દીધી છે પણ મજૂરી ને આપણે હાવ ટાટા છે કેમ કે અમે પાછો માલ આવે એ માલ ખાલી કરે પછી ગાડી ભરવાનું બંધ કરી દે એટલે એના હિસાબે થોડુંક લેટ થયું હોય. 7 વાગી ગયા છે એટલે વધીને આપણે 8-9 વાગે ને કે આપણે ગાડી કમ્પ્લીટ થઈ જાય છે એટલે પછી આપણે નીકળશું. જોઈએ હવે કેટલી વાર લાગે છે. આપણે જોવો ગાડી તો ભરાઈ છે અને અહીંયા જોવો આપણે પાર્ટી છે એ અત્યારે સોડા ભરે છે ફ્રન્ટા એટલે હવે આપણે ફ્રન્ટા ને એવું પી લઈ કે આપણી ગાડી વતન ભરાઈ જાય. અને આ પાર્ટી છે અને હિન્દી કે કોઈ વસ્તુ સમજતા નથી. હિન્દી લેંગ્વેજ નકો हिंदी नहीं है कन्नड़ा ओनली कन्नड़ा. हिंदी में कोई बात ही नहीं करता है ना. કોઈ મિત્રો આપણે અહીંયા હજી આવ્યા ને ભરવા ને આરામ જો કોઈ હિન્દી સમજતું હોય તો બધા કન્નડમાં જ વાત કરે છે. મને પાછા એમ કે કોઈ કન્નડ બોલો હવે કન્નડ આપણે ક્યાં શીખવા જાય. थोड़ा कन्नड़ में थोड़ा बोलो तो. बद्री बद्री बोले मतलब सिंधानूर. सिंधानूर नहीं समझ में आता है क्या बोल रहे हैं आप. આપણે મિત્રો પૂછી છે પણ એમાં કઈ કહેતા નથી. કાંઈ વાંધો નહીં. હવે આપણે સોડા પી લઈ ક્યાં આપણી ગાડી ભરાઈ જાય. હવે મિત્રો આપણે જોવો કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને આપણી ગાડી ભરાણી છે 9:30 એટલે અત્યારે જોવો આપણે કમ્પ્લીટ વાંહે જારીને એવું મારી દીધું છે. તાલપત્રી તો આપણે કઈ મારવાની નથી એટલે આપણે જારીને એવું કમ્પ્લીટ મારીને અને હવે સીધા આપણે નીકળી છે. અને આપણે બિલ રહી આપણે પાર્ટી રહી લેવા ગયો છે, ઝેરોક્સ કાઢવા ગયો છે એટલે બિલ આવી જાય ને પછી આપણે અહીંથી નીકળી. એટલે અત્યારે જો આપણે ગાડીના કાચ ને એ બધું વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે. તો આપણે કાચ ને એ બધું સાફ કરી નાખ્યા અને અગરબત્તી કરી નાખી છે. અને જય માં હિંગળા, જય માં મેલડી. એટલે હવે આપણે નીકળી બિલ આવી જાય એટલે અને કમ્પ્લીટ આપણે વાયા તાલપત્રીની બધું લાગી ગયું છે એટલે હવે સીધા આપણે એટલે જઈશું દેવદુર્ગા. હા મિત્રો આપણે જોવો ગાડી ભરીને નીકળી ગયા છે અને આપણે અત્યારે દેવદુર્ગાની પાસ કરી લીધું અને દેવદુર્ગા પાસ કરીને આપણે જે શાહપુર વાળો રસ્તો આવે ને ત્યાં અત્યારે જો આપણે ચોકડી આગળ પહોંચી ગયા છે. હવે આપણે સીધું આવશે શાહપુર. આપણે અહીંથી ટર્ન મારી દઈ ડ્રાઈવર સાઈડ.
આપણે હવે 2 કિલોમીટર દોઢિયો રોડ આવશે, પછી આપણે મોટો રોડ આવી જશે. 2 કિલોમીટરનો જ કટકો છે. હવે સીધું આપણે આવી જઈશું શાહપુર, ને શાહપુરથી પછી જેવરગી. એટલે આપણે કાલ જ્યાં જેવરગી હોટલ હતી પાર્સલ ને એ બધું લીધું હતું, અને આપણે ગાડી ત્યાં જ ઊભી રાખશું હવે, કેમ કે આપણે કાંઈ સવારનું કંઈ ખાધું છે નહીં. આમ તો કાલ હવા ટાણે આપણે ત્યાં હોટલે ખાધું હતું એ જ છે. અને હવે સીધા આપણે જેવરગી હોટલે જમવા ઊભી રાખશું ગાડી. હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. મિત્રો આપણે જો 4 વ્હીલ વાળો સામે આવી ગયો છે. કેમ કે 2 ગાડી રહી આપણે નાલામાં પાસ નથી થતી, પણ એને આવવા દીધી છૂટે છૂટ. આપણા 2 કિલોમીટરનો દોઢિયો રોડ છે. હવે આપણે અહીંથી ટર્ન મારી જવાનો ખાલી થાય. મિત્રો આપણે અહીંયા ગાડી ઊભી રાખીએ, ટાયરોને એવું ચેક કરી લઈ. મિત્રો આપણે જોવો ટાયરોને એવું બધું ચેક કરી લીધું છે, અને આપણે જોવો કમ્પ્લેટ અહીંયા આ રીતની તાલપત્રી મારી છે. કેમ કે આપણે એકલા હતા એટલે પછી ખાલી એ પટ્ટો હેઠે ઉતારીને અને અંદર જારી મારી દીધી વ્યવસ્થિત. પણ ઓમ આપણે કાંઈ માલની ઉપાધિ છે નહીં, કેમ કે માલ હરખો વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલો છે. નકર શું છે કે અમુક થપી નમી આવી હોય ને તો આપણે થોડોક પ્રોબ્લેમ રહે, પણ આપણે કમ્પ્લેટ ચારી મારી દીધી છે. હવે આપણે અહીંયા ચા પાણી પીવા હેલા જાય, ચા પાણી પીને પછી નીકળીએ આપણે. આપણે જુઓ ચા પીવા આવતા રહ્યા છે, એટલે હવે આપણે ચા ને એવું પી લઈ અને પછી નીકળી. અને સામે જોવો આપણી ગાડી ઊભી છે, અને અહીંયા જોવો આ રીતની હોટલ છે, અને ત્યાં આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ. અને આપણે પાણીની બોટલ મગાવી છે, કેમ કે આપણે ગાડીમાં પાણી રહ્યું એ ખાલી થઈ ગયું છે, એટલે સવારે ગમે ત્યાંથી ભરશું. એટલે અત્યારે આ નાની પાણીની બોટલ લઈ લીધી છે, પછી એવું લાગશે તો આગળથી ક્યાંકથી ભરી લઈશું. કેમ કે આપણે હમણાં જેવરગી આવશે એટલે મારવાડીની હોટલ આવે ત્યાંથી પછી થોડુંક અડધો ફિલ્ટર બાટલો ભરી લઈશું. એટલે હવે આપણે ચા પાણી પી લઈ પછી નીકળી. હવે મિત્રો આપણે જુઓ ચા પાણી પી લીધા છે, અને ચા પાણી પીને હવે આપણે અહીંથી નીકળી અને હવે સીધું આપણે આવી જઈએ છે શાહપુર, અને શાહપુરથી સીધું આપણે આવી જાય જેવરગી. અને હવે આપણે ગાડી સીધી ઊભી રાખશું જેવરગી, કેમ કે આપણે સવારનું કાંઈ ખાધું છે ને
એટલે હવે આપણે ઝેવરકી જઈને જ જમશું, કેમ કે આપણે આટલામાં હોટલ ઝેવરકી જ આવે છે, મારવાડીની હોટલ. બીજી કંઈ હોટલો આવતી નથી, અને અહીંની લોકલ હોટલ હોય પણ ત્યાં તો બધું ચોખા ને એવું બધું મળતું હોય. એટલે આપણે હવે આવેલા જાય મારવાડી ભાઈની હોટલે. હવે અહીંથી આપણે નીકળી ગાડી મૂકી જશે. મિત્રો આપણે શાહપુર પહોંચી ગયા, અને અત્યારે આપણે પહોંચ્યા 11:30. અને અત્યારે તો કાંઈ ટ્રાફિક ન હોય, બાકી દિવસનો શાહપુરમાં ટ્રાફિક હોય વધારે. અને હવે સીધું આપણે શાહપુર પાસ કરીને આવી જઈએ છે ઝેવરકી. પણ મિત્રો કાંઈક ઉત્સવની તૈયારી હોય એવું લાગે છે, કેમ કે જોવો બધા કેસરી સજાવું છે, પછી કોંગ્રેસનો ઝંડો છે, એટલે કાંઈક ઉત્સવ હોય એવું લાગે છે. આખું શાહપુર શણગારેલું છે, સજાઓ ને ઝંડા ને એવું બધું છે. લગભગ આપણે આગળના વિડીયોમાં જોયું છે કે ભાઈ આપણે ઓલું તેલુગુમાં લખેલું હતું વિશ્વકર્મા જન્મ જયંતિ, એનું હોય એવું લાગે છે, કેમ કે એના વતન બોર્ડ મારેલા છે. જોવો તમે સામે સ્વામી વિવેકાનંદનો પોસ્ટર છે. આપણે ખાલી પોસ્ટર જ જોવાના આવે, શું કે કાંઈ વાંચતા આવડે નહીં. એવું કંઈક છે, જોવા આવ્યા વતન હે. આમથી આપણે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા છે સીધા ઝેવરકી, શાહપુરની પાસ કરી લઈ.